આજે આપણે મેદાનો કેક બનાવીશું. તેના માટે જોઈશે પોણો વાટકી દળેલી ખાંડ. આખી ખાંડ પણ લઈ શકાય. મેં અહીંયા દળેલી લીધી છે. તેમાં અડધી વાટકી જેટલું દૂધ નાખીશું. પહેલા 2 થી 3 ચમચી તેલ પર મિક્સ કરી લઈશું. બે ચમચી જેવું દહીં નાખી દઈશું. દહીંને પણ મિક્સ કરી લઈશું. મેદો નાખીશું. ચાળીને લીધેલો છે. એ વાટકી મેંદો નાખીશું. બધું બેટર તૈયાર કરી લઈશું. બાકી રહેલો મેંદો પણ ઉમેરી દઈશું. એટલે કુલ ટોટલ 2 વાટકી મેંદો લીધો છે. હવે આમાં આપણે બાકી રાખેલું દૂધ ઉમેરીશું. બે થી 4 ચમચી છે મિલ્ક પાવડર નાખીશું. અને થોડું બીજું દૂધ ઉમેરીશું, અડધી વાટકી જેવું. બેટર બરાબર તૈયાર કરી દઈશું લચકા પડતું. હવે આને 10 મિનિટ રેસ્ટ આપીશું. એક ટીન લઈ તેને તેલથી ગ્રીસ કરી લેશું. હવે તેમાં આવું એક પેપર મૂકીશું, બટર પેપર. બટર પેપર ના હોય તો ચોપડાનું કાગળ બી ચાલી જાય. ગેસ ચાલુ કરી અને જેમાં કેક બનાવવાનો છે વાસણને 10 મિનિટ ફ્રી હીટ કરી દઈશું. આવી રીતે એક વાસણ લીધું છે, એમાં થોડું મીઠું નાખ્યું છે અને ઢાંકણ ઢાંકીને ગરમ થવા દઈશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. વેનીલા એસેન્સ નાખીશું. એક ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી જેવો બેકિંગ સોડા. હવે થોડી તૂટી ફૂટી નાખીશું અંદર. થોડી બદામની કતરણ. બેક કરવા મૂકી દેશું. અડધો ચડે પછી એની અંદર થોડી તૂટી ફૂટી સ્પ્રિંકલ કરીશું ડેકોરેશન માટે. અને બદામની કતરા. ચાલીસ મિનિટ પછી ચેક કરી લેવાનો. કેક થઈ ગયો છે. જુઓ, ટૂથપીક
ક્લીન બહાર આવે છે. હવે એને બહાર કાઢી લેશું. પરત ના બાંધે એ માટે કપડું ઢાંકી દેશું. ઠંડુ થવા દેશું. ઠંડુ થાય પછી કપડું હટાવી લેવાનું. એ ધાર છોડાવી દેવાની. એક પ્લેટ લઈ જો સુપર સોફ્ટ આપણો કેક તૈયાર છે. તૈયાર છે આપણો એકદમ સ્પોન્જી એવો કેક, જાળીદાર. અંદરથી બી કેટલી જાળી પડી છે.